સ્નો વ્હાઇટ અને 7 વામનની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમયે એક રાજા અને રાણી એક રાજ્ય પર શાસન કરતા હતા. બંને પોતપોતાના વિષયોનું ખૂબ ધ્યાન રાખતા અને બંને ખૂબ સરસ હતા. તેના જીવનમાં એક જ ખામી હતી કે તેને કોઈ સંતાન ન હતું. એકવાર રાણીએ તેની ઈચ્છા વ્યક્ત કરી કે તેને એક પુત્રી હોવી જોઈએ, જે સૌથી સુંદર અને પ્રેમાળ હોય. થોડા વર્ષો પછી, રાણીની ઈચ્છા પૂર્ણ થઈ અને તેણે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ તેણે સ્નો વ્હાઇટ રાખ્યું. આખા રાજ્યમાં ખુશી હતી, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. થોડા દિવસો પછી, જ્યારે રાજા અને રાણી જંગલમાં ફરવા ગયા, ત્યારે એક ડાકણે તક ઝડપી લીધી અને રાણીને પક્ષીમાં પરિવર્તિત કરી અને તેને પાંજરામાં કેદ કરી. રાણીના અચાનક ગુમ થવાને કારણે રાજાને લાગ્યું કે રાણીનું અવસાન થયું છે. સ્નો વ્હાઇટની સંભાળ અને માતાના પ્રેમ માટે રાજાને ખૂબ જ દુઃખ થયું અને તેણે ફરીથી લગ્ન કર્યા. પરંતુ, જેની સાથે તેણે લગ્ન કર્યા તે એ જ જાદુગરી હતી જેણે રાણીને પક્ષી બનાવીને કેદ કરી હતી. જાદુગરીએ પોતાનું સ્વરૂપ બદલીને રાજા સાથે લગ્ન કરી લીધા. સ્નો વ્હાઇટ તેના પક્ષીને જોઈને ખૂબ ખુશ થયો અને તેણે તેની પાસેથી તે ઉધાર લીધું. આ પક્ષી તેની માતા છે તે વાતથી અજાણ, સ્નો વ્હાઇટ તેને ખૂબ જ પ્રેમથી પોતાની નજીક રાખે છે. સ્નો વ્હાઇટના દેખાવની ચૂડેલ ખૂબ જ ઈર્ષ્યા કરતી હતી. તે ઈચ્છતી હતી કે તે આખી દુનિયામાં સૌથી સુંદર બને. જાદુગરીની પાસે જાદુઈ અરીસો હતો, જેમાંથી તે દરરોજ પૂછતી કે સૌથી સુંદર કોણ છે. દર વખતે અરીસાએ જવાબ આપ્યો, રાણી, તમે સુંદર છો, પરંતુ સ્નો વ્હાઇટ તમારા કરતાં પણ વધુ સુંદર છે. આ સાંભળીને તે ખૂબ ગુસ્સે થઈ ગયો. એક દિવસ તેણે નક્કી કર્યું કે તે સ્નો વ્હાઇટને મારી નાખશે. આ માટે તેણે એક મંત્રીને બોલાવીને કહ્યું, જાઓ અને સ્નો વ્હાઇટને મારી નાખો. મંત્રી ડરી ગયો અને સ્નો વ્હાઇટને જંગલમાં લઈ ગયો, પરંતુ તેને મારી શક્યો નહીં. તેણે સ્નો વ્હાઇટને બધું કહ્યું અને તેને ભાગી જવા કહ્યું. સ્નો વ્હાઇટ ઉદાસ થઈ ગયો અને ત્યાંથી ભાગી ગયો. મંત્રી પાછો આવ્યો અને જૂઠું બોલ્યું કે તેણે સ્નો વ્હાઇટને મારી નાખ્યો છે. ચૂડેલ રાણી ખૂબ ખુશ હતી. બીજી બાજુ, સ્નો વ્હાઇટ જંગલમાં ભટકતી હતી જ્યારે તેની નજર એક નાની ઝૂંપડી પર પડી. તે એ ઝૂંપડીમાં ગયો. ત્યાં, તેણે જોયું કે 7 ખૂબ નાની પ્લેટ હતી અને તેમાં ઘણા પ્રકારના ખોરાક હતા. સ્નો વ્હાઇટ પણ ભૂખ્યો હતો, તેથી તેણે દરેક પ્લેટમાંથી થોડો ખોરાક ખાધો, પછી તેની નજર ત્યાં 7 પલંગ પર પડી. સ્નો વ્હાઇટને ખૂબ ઊંઘ આવી રહી હતી, તેથી તે આરામ કરવા માટે પલંગ પર સૂઈ ગઈ. સૂતી વખતે તેને ઊંઘ આવી ગઈ અને ઊંઘ આવી ગઈ. પછી, થોડા સમય પછી, 7 વામન ત્યાં આવ્યા. તેઓએ અનુમાન કર્યું કે ત્યાં કોઈ આવ્યું છે. જલ્દી તેમની નજર સ્નો વ્હાઇટ પર પડી. વામનોએ તેણીની સુંદરતાને કારણે તેને જોવાનું બંધ કરી દીધું. પછી સ્નો વ્હાઇટ જાગી ગયો અને ડરથી તેણે વામનને આખી વાર્તા કહી. તેણીની વાત સાંભળીને વામન ચોંકી ગયા અને કહ્યું, સ્નો વ્હાઇટ, જો તમે હંમેશા અમારા માટે સારું ભોજન રાંધશો અને અમારા ઘરની સંભાળ રાખશો, તો તમે અમારી સાથે રહી શકશો. સ્નો વ્હાઇટ તેમની વિનંતીને સંમત થયા અને દરેક જણ આનંદથી જીવ્યા. એક દિવસ ડાકણ રાણીએ ફરીથી તેના જાદુઈ અરીસાને પૂછ્યું કે સૌથી સુંદર કોણ છે. આ વખતે તે ખૂબ જ ખુશ હતી કે સ્નો વ્હાઇટના મૃત્યુ પછી અરીસો તેનું નામ લેશે. પરંતુ, અફસોસ, આવું કંઈ થયું નથી. અરીસાએ ફરીથી કહ્યું, રાણી, તમે સૌથી સુંદર છો, પણ સ્નો વ્હાઇટ તમારા કરતાં પણ વધુ સુંદર છે. આ સાંભળીને રાણી આશ્ચર્યચકિત થઈ ગઈ અને આખી વાત સમજી ગઈ કે મંત્રીએ તેને છેતર્યો છે. પછી અરીસાએ તેને કહ્યું કે સ્નો વ્હાઇટ ડ્વાર્ફની ઝૂંપડીમાં રહે છે. આ સાંભળીને જાદુગરી રાણીએ એક યુક્તિ કરી. તેણે જાદુથી એક ઝેરી સફરજન બનાવ્યું અને તેને સ્નો વ્હાઇટને ખવડાવવા અને તેને કાયમ માટે સૂઈ જવાનો વિચાર કર્યો. તેણીએ તેનું સ્વરૂપ બદલ્યું અને સ્નો વ્હાઇટ પહોંચી. તેણે સ્નો વ્હાઇટને એક સફરજન ખરીદવા કહ્યું અને તેને ખરીદતા પહેલા ઝેરી સફરજન સ્વાદ માટે આપ્યું. સ્નો વ્હાઇટ તેને વૃદ્ધ સ્ત્રી માનીને ના પાડી શક્યો નહીં અને તેણે ઝેરી સફરજનનો સ્વાદ ચાખ્યો. સ્નો વ્હાઇટે સફરજનનો સ્વાદ ચાખ્યો કે તરત જ તેની તબિયત બગડવા લાગી અને આ દરમિયાન ડાકણ તેના સાચા રૂપમાં પાછી આવી અને સ્નો વ્હાઇટની સામે હસવા લાગી. સ્નો વ્હાઇટ તેની સાવકી માતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને ગાઢ ઊંઘમાં પડી ગઈ. થોડા સમય પછી વામન ત્યાં આવ્યા અને સ્નો વ્હાઇટને ત્યાં પડેલા જોઈને દુઃખી થયા.
તેઓએ વિચાર્યું કે સ્નો વ્હાઇટ તેમને કાયમ માટે છોડી ગયો છે. તેઓએ તેને દફનાવવાનું વિચાર્યું, પરંતુ અનિચ્છાએ તેને કાચની શબપેટીમાં મૂક્યો. પછી રાજાના મિત્રનો પુત્ર, જે રાજકુમાર હતો, ત્યાં આવ્યો. સ્નો વ્હાઇટ જોઈને તે ચોંકી ગયો અને ખૂબ જ દુઃખી થયો. તેણે ડ્વાર્ફને સ્નો વ્હાઇટ વિશે પૂછ્યું અને ઉદાસીથી તેમને શબપેટી સાથે સ્નો વ્હાઇટ લેવા કહ્યું. બધા વામન ઉદાસ થઈ ગયા. તેઓએ શબપેટીનો ગ્લાસ ખોલ્યો અને રાજકુમારે સ્નો વ્હાઇટના હાથને ચુંબન કર્યું, તેના માટેનો પ્રેમ વ્યક્ત કર્યો. આ દરમિયાન સ્નો વ્હાઇટ ફરી હોશમાં આવ્યો. બધાને પોતાની સામે જોઈને સ્નો વ્હાઇટે આખી વાત કહી. બધા સમજી ગયા કે આ ડાકણ સાવકી માતાના કારણે થયું છે. તે વામન જાદુગરના વેશમાં રાજાના દરબારમાં આવ્યો અને કહ્યું કે તે જાણે છે કે રાણી સુંદર હોવાનો શોખીન છે. તેઓ તેમને ખૂબ જ સુંદર બનાવી શકે છે, પરંતુ તેમની સાથે આગળ વધવું પડશે. રાણી અને રાજા તેમની સાથે નીકળ્યા અને સૂર્યના કિરણો રાણી પર પડતાં જ તે તેના ડાકણ સ્વરૂપમાં આવી ગઈ. સ્નો વ્હાઇટ અને રાજકુમાર પણ ત્યાં પહોંચી ગયા. સ્નો વ્હાઇટ જોઈને રાજા ખુશ થયો. તેઓએ રાજાને આખી વાર્તા કહી અને પછી વામનોએ તેમની શક્તિનો ઉપયોગ જાદુગરીની જોડણીને તોડવા માટે કર્યો. જાદુનો અંત આવતાં જ અસલી રાણી તેના સાચા રૂપમાં પાછી આવી. રાજા અને સ્નો વ્હાઇટ રાણીને જોઈને ખૂબ ખુશ થયા અને ચુડેલને પકડવાનો આદેશ આપ્યો. આ પછી રાજા અને રાણીએ સ્નો વ્હાઇટ અને રાજકુમારના લગ્નનું આયોજન કર્યું અને વામનને ભેટ આપી. બધા ખુશખુશાલ રહેવા લાગ્યા. વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે બાહ્ય સૌંદર્ય કરતાં આંતરિક સૌંદર્ય વધુ મહત્વનું છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.